સૌને વંદન. શ્રી માતૃછાયા કન્યા વિદ્યાલય આયોજિત ઓનલાઈન એજ્યુકેશનમાં હું હરિ ગઢવી આપને આવકારું છું. ધોરણ 11 ગુજરાતી 15મી કવિતા મારા ફળીના ઝાડવા 2 79માં પાને. આ કવિતા એનો સાહિત્ય પ્રકાર ગીત છે, જેના કવિ છે દેવજી રામજી મોઢા, જેમનું ઉપનામ છે શિરીષ. તેઓ પોરબંદરમાં જન્મેલા. પોતાના વતનના વિદ્યાલયમાં આચાર્ય તરીકે સેવા આપી સેવાનિવૃત્ત થયા. ઘણા બધા કાવ્ય સંગ્રહો એમણે આપ્યા છે. પ્રયાણ, શ્રદ્ધા, આરત, અનિદ્રા, વનશ્રી, રાધિકા, શિલ્પા, અમૃતા ઇત્યાદિ. એમની કવિતા એ કંઈક મૌલિક કેળા પાડ્યા છે, કંઈક નૂતન વિચારને એમણે વાચા આપી છે. તે સિવાય એમની કવિતાની એક વિશેષતા એ છે કે એમણે પ્રયોજેલી શાબ્દિક સૃષ્ટિ, એમાં તળપદા શબ્દોને, ગ્રામ્ય ગીરાને વિશેષ સ્થાન રહેલું છે. એટલે એને લોકજીવન સાથે વણાયેલી કવિતા કહેવાય. તો પ્રસ્તુત ગીત મારા ફળીના ઝાડવા 2 એ આમ તો પ્રતિકાત્મક છે, કેમ કે ફળિયાના ઝાડવા અન્ય એટલે કે એકબીજામાં વાતો કરે એ સંભવ નથી. અને માની લો કદાચ સંભવ હોય, ખગ જાનહી ખગ કી ભાષા, પક્ષીની ભાષા સમજે માની લો, તો પણ એ સંવાદ કવિ કઈ રીતે પામી શક્યા? શ્રીમદ ભાગવતમાં ગજેન્દ્ર મોક્ષની કથા આવે. એમાં ભગવાને એ ગજરાજને ગ્રાહથી, ઝૂડથી, મગરથી બચાવ્યો. અંતે એ ગજેન્દ્ર ભગવાનની સ્તુતિ કરે છે. ગજેન્દ્ર મોક્ષની કથામાં એ પ્રસંગ આવે. સવાલ એ થાય કે શ્રીમદ ભાગવત પુરાણ એ તો સંસ્કૃતમાં લખાયેલો ગ્રંથ છે. હાથી અને એ પ્રાર્થના એ પણ વળી સંસ્કૃતમાં. તો કવિની આ સૃષ્ટિ કોઈને કોઈ સ્વરૂપે માણસ ઈશ્વરાભિમુખી બની રહે, ઈશ્વર સાથે જોડાયેલો બની રહે. પશુ પક્ષીઓની વાર્તા દ્વારા પણ ઈશ્વર પ્રત્યેનો એનો ભાવ સચવાઈ રહે. એવા તો અનેક પ્રસંગો આપણા સાહિત્યમાં મળે. આખર એ આખી શબ્દયાત્રાનો હેતુ માત્ર માનવને માનવીય ગુણો તરફ સંલગ્ન કરવા એ હોય છે. તો પ્રસ્તુત ગીતમાં દેવજી મોઢાએ ફળિયામાં ઉભેલા 2 ઝાડવા અંદર જે વાતો સંવાદ કરે છે એને વાચા આપી છે. એનો તાત્પર્યાર્થ એ છે કે વૃક્ષોના માધ્યમ દ્વારા, વૃક્ષોના રૂપક દ્વારા કવિએ આપણને એક અનેરો ઉપદેશ આપ્યો છે. કયો ઉપદેશ? એ ગીતના શબ્દોના અવગાહન પછી સમજાશે. આ કવિતાના, આ ગીતના મૂળમાં રહેલી ભૂમિકા એ છે કે ફળિયામાં નજીક ઉભેલા 2 વૃક્ષ આપસમાં વાતચીત કરે છે.
એક વૃક્ષ ફળિયામાં રહી અને કંટાળી ચૂક્યું છે. એને દૂર જંગલમાં જવું છે. જંગલમાં જવા પાછળનું કારણ એ છે કે ત્યાં પોતાનો સમાજ છે, ભાઈ ભાંડું છે, બાકીના બધા જ સમાજના સદસ્યો સાથે સહજીવન જીવવું છે. એ ઝંખનાવશ એને ફળિયું મૂકી અને વન્ય વિસ્તારમાં જવાની ખેવના છે. કેમ કે અહીં સમાજ વિમુખ એકલવાયું લાગે છે. બીજું વૃક્ષ સરસ જવાબ આપે છે કે તું કહે છે કે આપણે જંગલમાં જતા રહીએ, ત્યાં આપણો સમાજ છે, અહીંયા એકલા પડી ગયા છીએ. પણ એના ભયસ્થાનો અને આપણું કર્તવ્ય એ બે વિચારવા રહ્યા. ભયસ્થાન એ છે કે ત્યાં જંગલમાં કઠિયારાઓ જે લાકડા કાપી અને પોતાનું ગુજરાન ચલાવે છે, એ ગમે ત્યારે આવે, કુહાડીનો પ્રહાર ચલાવે અને આપણને ખતમ કરી નાખે. ફળિયામાં ઊભા છીએ તો સલામત છીએ, કોઈ કાપવાની હિંમત નહીં કરે. એ તો આપણો સ્વાર્થ થયો. પણ મિત્ર, બીજી વિશેષ બાબત એ છે કે જેણે આપણને રોપ્યા, ઉછેર્યા, મોટા કર્યા, એમણે તો પોતાનું કર્તવ્ય નિભાવ્યું. આપણી કોઈ જવાબદારી જ નથી બનતી. આપણે આપણા ફળ અને છાંયડો એમને આપી અને ઉપકારનો બદલો વાળીએ. હવે જ્યારે આપણે ફળ આપવાને સક્ષમ છીએ, છાંયડો આપીને કોકને શીતળતા આપી શકીએ છીએ, એવા સમયે જો સાથ છોડીને જતા રહીએ, મને વ્યાજબી નથી લાગતું. મને તો એમ લાગે છે કે છેલ્લી ઘડી સુધી ઊભા રહી અને આપણા પર ઉપકાર જેણે કર્યો છે, સૂકવાઈ જઈએ, ઠૂંઠા બની જઈએ, ત્યારે બળતણ રૂપ એમને કામ લાગીએ. આ મારો અંતરનો અવાજ છે. ઉપકારનો બદલો ઉપકારથી વાળીએ. તો પ્રસ્તુત કવિતા વૃક્ષના એક રૂપક દ્વારા માનવીય મૂલ્યોને વાચા આપી છે. ઉપકારનો બદલો ઉપકારથી આપવાની ભાવનાનો આમાં સંકેત થયો છે. જીવતા જીવ તો ખરું જ, પણ મૃત્યુ પછી પણ આપણને જે મદદરૂપ થયા છે એના માટે ખપી જવાની વાત એટલે પ્રસ્તુત ગીત મારા ફળીના ઝાડવા બે. જીવનની સાર્થકતા શેમાં રહેલી છે, જે પ્રસ્તુત કવિતા દ્વારા દેવજી મોઢા સમજાવે છે. જોઈએ કાવ્યના શબ્દો. મારા ફળીના ઝાડવા બે હતા કરતા એક દી વાતો. ફળિયામાં ઉભેલા વૃક્ષ એ બંને પરસ્પર વાતો કરે છે. ફરીથી દોહરાવું, વૃક્ષ કાંઈ વાતો ન કરે, પણ વૃક્ષોના માધ્યમથી કવિએ આપણને કંઈક અનેરો જીવન સંદેશ આપ્યો છે. મારા ફળીના ઝાડવા બે હતા કરતા એક દી વાતો. એક કહે હદ થાય હવે, નહીં ભાંડું વિજોગ ખમાતો. કવિતાની આ બે પ્રારંભિક પંક્તિ તમે એને વાંચશો તો લેખનની દ્રષ્ટિએ કેટલા એમાં ચિહ્નો વપરાયા છે. મારા ફળીના ઝાડવા બે હતા કરતા એક દી વાતો. એક કહે હદ થાય હવે, નહીં ભાંડું વિજોગ ખમાતો. જ્યારે વાંચવા બેસો ત્યારે ભાષાકીય ઝીણામાં ઝીણી બાબત પણ ધ્યાને લેવી, જેથી કરીને
તમારું લેખન કૌશલ્ય વિકસે, લેખન શુદ્ધિ તમે હાંસલ કરી શકો. જે પ્રથમ વૃક્ષ છે એ કહે છે કે હવે હદ થઈ ગઈ. ભાઈઓનો જે વિરહ છે, વિયોગ છે, એ હવે મારાથી ખમાતો એટલે કે સહન થતો નથી. વિજોગ શબ્દ, તળપદો શબ્દ, વિયોગ એવા અર્થમાં. અહીં ઝાડવા વૃક્ષના અર્થમાં, નાના નાના વૃક્ષ એવા અર્થમાં વપરાયેલ. વિજોગ જે તળપદા શબ્દ તરીકે, જેનો અર્થ વિયોગ, વિરહ એવો અર્થ થાય છે. કે હવે હદ થઈ. પ્રથમ વૃક્ષ કહે છે કે હવે હદ થઈ, ભાઈઓનો વિયોગ હવે મારાથી સહન થતો નથી. તો શું કરશું? ચાલને અહીંથી ચાલતા થાય, આઘા આઘા વનમાં જાય. અહીંથી નીકળી જઈએ, દૂર દૂર વન વિસ્તારમાં જઈએ, જ્યાં આપણો ભાંડું છે, આપણા સમાજના સદસ્યો છે. પોતાના મનની એક મહેચ્છા એક વૃક્ષે બીજા વૃક્ષ પાસે મૂકી, ત્યારે બીજું ઝાડવું એને જવાબ આપે છે. બીજું કહે, એમાં જીવનનું જોખમ નિતંગાવે કઠિયારા. આપણે જંગલમાં જતા રહેશું તો સલામતી ગુમાવશું. કેમ કે ફળિયામાં કોઈ કઠિયારા કાપવા નહીં આવે, પણ જેવા જંગલમાં ગયા, એકલા અટુલા બન્યા, કઠિયારા આવી અને આપણને ખતમ કરી નાખશે. કુહાડીના પ્રહારોથી આપણને કાપી નાખશે. એમાં જીવનનું જોખમ નિતંગાવે કઠિયારા. આવી ઓચિંતાના ચલવે આપણા પર કુઠારના મારા. કુઠાર, કુહાડી. એના માટે બીજો શબ્દ છે પરશુ. માટે જો કે મરવું કોઈ ન ટાળે, તો એ મરવું સિદ્ધ અકાળે. અદ્ભુત ચિંતન છે. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુર. જન્મે છે એના માટે મોત ચોક્કસ છે. જન્મ ધર્યો આ જગતમાં, જાય જાય ને જાય. જેણે અવતાર જન્મ ધારણ કર્યો એની સાથે મૃત્યુ જોડાયેલ જ છે. પણ અકાળે શા માટે મરવું? જીવન રૂપાળું જીવવું. જો કે મરવું કોઈ ન ટાળે, તો એ મરવું સિદ્ધ અકાળે. મરવું તો છે જ, પણ અકાળે આપણે મોતને શું કામ ભેટીએ? પહેલું કહે, અહીં દન ખૂટે. દન, તળપદો શબ્દ દૈન, દિવસના અર્થમાં. અહીં દન ખૂટે તો પાછી ન ખૂટે રાત. શેરીની ધમાલના કારણે દિવસ તો અહીં જલ્દી ખતમ થઈ જાય છે, પણ રાત ખૂટતી નથી. અહીં ધન ખૂટે તો પાછી ન ખૂટે રાત. અહીં અટુલું એકલું લાગે, તહીં તો આપણી નાત. અટુલું શબ્દ, એની જોડણી ધ્યાને લેવી. અહીં અટુલું એકલું લાગે, તહીં તો આપણી નાત. ચાલને આપણે ચાલતા થાય, આઘા આઘા વનમાં જાય. અને ગાવું હોય તો આ રીતે ગાઈ શકાય. ચાલને આપણે ચાલતા થાજે, આઘા આઘા વનમાં જાય. ચાલને આપણે ચાલતા થાય, આઘા આઘા વનમાં જાય. બીજા વૃક્ષે એ દલીલનો પણ જવાબ આપતા કહ્યું. બીજું કહે, જેણે જાત ઘસીને આપણને જળ પાયા. હે મિત્ર, આપણે જતા રહીએ, સમાજ સાથે જોડાઈ જઈએ, મુખ્ય પ્રવાહમાં ભળી જઈએ, એ બધું તો ખરું, પણ બીજી એક બાબત છે જેનો વિચાર કરવો રહ્યો. બીજું કહે, જેણે જાત ઘસીને આપણને જળ પાયા. કઠોર પરિશ્રમ કરીને, તકલીફ સહન કરીને જેણે આપણને પાણી પાઈ અને ઉછેર્યા,
જેણે જાત ઘસીને આપણને જળ પાયા, જળ શબ્દ નીર, પાણી, વારી આ બધા એના સમાનાર્થી શબ્દો છે. જેણે જાત ઘસીને આપણને જળ પાયા, એમને ક્યારે આપશું આપણા ફળને આપણી છાયા. લોકોએ આપણા પર ઉપકાર કર્યો, આપણને એ પાણી દ્વારા સિંચી અને મોટા બનાવ્યા. પણ હવે જ્યારે આપણે ફળદ્રુપ બનવાની સ્થિતિએ છીએ, ઘટાટોપ બન્યા છીએ, છાંયડો આપીને કોકનો ઉકળાટ હરી શકીએ છીએ, એવા સમયે આપણી જવાબદારી બને છે કે જેણે આપણને જળ સિંચ્યા એના પરસેવાને આપણે દૂર કરીએ. એમને ક્યારે આપશું આપણા ફળને આપણી છાયા. હવે તો ઉપકારનો બદલો આપવા માટે આપણે સક્ષમ છીએ, અને એવા સમયે એમના ઋણ લઈ અને આપણે જતા રહીએ, મારી દૃષ્ટિએ કદાપી એ વાજબી નથી. કેમ કે એમને ક્યારે આપશું આપણા ફળને આપણી છાયા. પ્રત્યુપકાર કરવાનો સમય પરિપક્વ થયો છે. એવા સમયે આપણે જતા રહીએ વનમાં, એ વ્યાજબી નથી. આપણે આપણા ફળ અને છાંયડો એ લોકોને સમર્પિત કરવો રહ્યો. હું તો કહું અહીં રોકાઈ જાય, એના ચૂલામાં ઈંધણા થાય. હે મિત્ર, વનમાં જવાનો જે તારો સંકલ્પ છે એને માંડી વાળીએ, અહીં ને અહીં રોકાઈ જઈએ, અને ત્યાં સુધી રોકાઈએ એકદમ મૂળમાંથી આપણે સુકાઈ જઈએ, ઠૂંઠું બની જાય વૃક્ષ, અને છેવટે એ બળતણ ઈંધણ તરીકે કામ આવે. એવી સ્થિતિએ આપણે અહીં ને અહીં રહી અને આપણા પર જેણે ઉપકાર કર્યો છે એના ચૂલાના બળતણ બની અને ઉપકારનો બદલો આ રીતે ચૂકવીએ. અદ્ભુત આ ગીત છે, જેમાં પ્રતિ ઉપકારની વાત કરી છે. મારા ફળીના ઝાડવા બે. તો આ ગીતો, આવી કવિતાઓ એ જીવન છે. માણસને જીવન જીવવાનો એક નવો રાહ બતાવે છે, માનવીય મૂલ્યોનું જતન કરે છે. તો પ્રસ્તુત કવિતાના તળપદા શબ્દો, સમાનાર્થી શબ્દો, તે સિવાય અઘરા જણાતા શબ્દો પણ તમારે નોંધી લેવા. પાછલા પાને આપેલ સ્વાધ્યાય એના મહત્ત્વના પ્રશ્નો, જેમ કે ફળીનું એક ઝાડવું વનમાં જવાની વાત કરે છે, કેમ કે પોતાનો સમાજ એનાથી પોતે વિમુખ છે એવું એ અનુભવે છે. સમાજ સાથે હળીભળી અને આનંદ કરીએ, એમાં વ્યક્તિગત આનંદ અને સ્વાર્થ દેખાય છે. પ્રત્યુત્તર રૂપે બીજું વૃક્ષ જે બોલે છે એ ઉદાત્ત વિચારને વાચા આપે છે. પહેલાં તો દૂર જવામાં એને અસલામતી દેખાય છે કે કઠિયારા આવે અને ગમે ત્યારે કુહાડીઓના પ્રહારથી ખતમ કરી નાખે. એ પણ સ્વાર્થથી ભરેલી દલીલ છે. પણ પછીનું જે કારણ બતાવે છે પ્રત્યુત્તર સ્વરૂપે બીજું ઝાડવું, એ અદ્ભુત છે કે જેણે વર્ષો સુધી ફળ અને છાંયડાની અપેક્ષાએ આપણને જળ સિંચી અને મોટા કર્યા. હવે એનો બદલો દેવા આપણે સક્ષમ છીએ. એવા સંજોગોમાં ફળિયું મૂકીને જતા રહીએ, એ કોઈ કાળે વાજબી નથી. એ મર્મ ઉપકારનો
બદલો આપવાની જે ઉમદા ભાવના એને કવિએ ગીત સ્વરૂપે અહીં વાચા આપી છે. તો આખી કવિતાનો જે મર્મ છે, એનો જે મધ્યવર્તી વિચાર છે એ બહુ સરાહનીય છે. આ કવિતા પરીક્ષાની દ્રષ્ટિએ તો મહત્વની છે જ, સાથોસાથ જીવનલક્ષી પણ એટલી જ જરૂરી છે. તો આ સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબો લખાઈ જાય સ્વાધ્યાયની નોટબુકમાં. અહીં આ ગીતની વાત પૂરી કરીએ. સૌને શુભકામના, વંદન.